નિજ ભરોસે રેવાય કે જેમ પંડના દાપન નો ડોલાય ભાઈ એના ભરોસે રેવાયજી આચરીએ ને એ અંગે ધરીએ જેમ ગુરુજી ગાયજી આચરીએ ને એ અંગે ધરીએ જેમ ગુરુજી ગાયજી કેમ કહ્યું ને શું કરવા એવો કેમ કહ્યું ને શું કરવા એવો સંશય મન માન થાય ભાઈ એના ભરોસે રેવાયજી ભરોસે રેવાય કે જીમાં પંડના ડાપન નો ડોલાય ભાઈ એના ભરોસે રેવાયજી કે ભરોસે રેવાય એમાં પંડના ડાપન નો ડોલાય ભાઈ એના ભરોસે રેવાય આ કે આચરીએ અને અંગે ધરીએ જેમ ગુરુજી ગાયજી હા ગુરુના શબ્દની માથે તમને ભરો હોવો જોઈએ સાહેબ હા એની માથે સંપૂર્ણ ભરોસો રાખવો પડે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી પડે સાહેબ તઈ તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો હા એવી જ વાત એવી જ કથા સાહેબ રામાયણનો પ્રસંગ બહુ પ્રચલિત પ્રસંગ છે સાહેબ હા સબરીની ભક્તિની વાત તો આપણે સાંભળી છે સાહેબ માતા સબરીની ભક્તિની વાતો તો આપણે બહુ સાંભળી છે સાહેબ પણ કોણ હતી સબરી સાહેબ હા કહેવાય છે કે પૂર્વ જન્મમાં જેને એમ કહેવાય કે મહારાણી હતા એક નગરના અને જ્યારે એ સ્નાન કરવા હાટુ થઈને જાય એટલે સાહેબ જેમના માટે થઈ અને કહે છે કે મહારાજ છે એ ઢંઢેડો પીટાવી અને જ્યાં આ નદી કાંઠે કોઈ પણ પુરુષ હોય એ પછી સંત હોય કે સાધુ હોય કોઈ પણ પુરુષ હોય ત્યાંથી સાહેબ હટાવી દેવામાં આવતા અને પછી મહારાણી ત્યાં સ્નાન કરવા હાટુ જાય આ વાતની મહારાણીને ખબર નહીં અને મહારાણીને બરાબર એમ કહેવાય કે સ્નાન કર્યા પછી કોઈ સંતના દર્શન કરવાની ઈચ્છા થઈ સાહેબ એટલે માણસોને કીધું કે મારે કોઈ સાધુના સંતના દર્શન કરવા છે હોય તો એમને બોલાવો એટલે માણસોએ કીધું મહારાણી સાહેબ માફ કરજો અહીંયા કોઈ સંત કે સાધુ મળે નહીં કે કારણ કે નદી કાંઠો છે આવી એમ કહેવાય કુદરતનો ફળો છે ને અહીં સાધુ સંત ન મળે તો કે એમ વાત નથી પણ આપ જ્યારે સ્નાન કરવા હાટું થઈને આવો છો ને ત્યારે મહારાજનો હુકમ થઈ જાય છે કે અહીં કોઈ પુરુષ હોતો નથી એટલે તમને કોઈ સંત કે સાધુ અહીંયા મળે નહીં કે મારું મોટપણું છે અહીં આગળ મને આ સંત કે સાધુડાના દર્શન કરાવવાથી એમ કેવાય કે રોકતું હોય ને તો હે ઈશ્વર મને આવતો જન્મ એવો આપજે કે આવતો અવતાર મને એવો આપજે કે મારું મોટપણું કોઈને નડે નહીં હો આ વાત એમ છે સાહેબ કહેવાય છે આ વાત સાહેબ કે બીજા જન્મમાં ઈ જ સબરી સાહેબ જેને કહેવાય કે ભીલના ન્યા અવતાર ધારણ કરી અને કહે છે કે આવી સાહેબ હો આ સબરી નાની હતી સાહેબ અને જેને કીધું ને કે ગુરુની માથે તમને ભરો હોવો જોઈએ સદગુરુની માથે સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ સાહેબ હા તમારું કાર્ય સિદ્ધ થાય પણ એની માથે ભરો હોવો જોઈએ સાહેબ હા એ સબરી નાની હતી ને જ્યારે એના લગ્ન હાટું થઈને કહે છે કે એના બાપુએ કહે છે કે જાનૈયાઓને જમાડવા હાટું થઈને પશુ લાવીને બાંધ્યા એટલે સબરીએ પ્રશ્ન કર્યો કે બાપુ આ પશુ શું કામ લાવીને આટલા બધા ભેળા કર્યા છે એટલે કીધું કે બેટા તારી જાન આવવાની છે કે પણ આ પશુ તો કે એ પશુથી તો એમને જમાડશું આપણે એટલે એને વિચાર કર્યો કે એક મારા લગ્ન હાટું થઈને આટલા બધા પશુઓને મારી અને જોઈ જાનૈયાઓને જમાડવાના હોય ને તો મનમાં વિચાર કરી લીધો કે હવે મારે લગ્ન નથી કરવું અણ સાહેબ કહે છે એક અંધારી રાતમાં એ વગડાની માલપા નાની અમથી સબરી છે એ પોતાનું ઘર પોતાનું મુકામ છોડી અને હાલી નીકળી ભાઈ હો માર્ગે પડી ક્યાં જાઉં ક્યાં રહેઠાણ
ઠેકાણ ગોતું કાંઈ ખબર પડે નહીં. ફરતા 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 બરાબર માતંગ ઋષિનો આશ્રમ સાહેબ, અને માતંગ ઋષિના આશ્રમની ઠેકાણે આવી અને રીએ અને કે છે એક અંદર જવા હાતું જે ડોક ત્યાં કરે સાહેબ, ઊંચી થઈ થઈને જુએ પણ માણસો અંદર ગળવા ન દે સાહેબ. એ ચેલા હોય ને, હા ઈ ઋષિવરના ચેલાઓ જેને કહેવાય અંદર જવા ન દે સાહેબ. અને એમાંય માતંગ ઋષિની નજર છે એ દૂરથી સબરીની માથે પડી. માતંગ ઋષિની સાહેબ છેલ્લી સ્થિતિ હતી ની સબરીની માથે નજર પડી એટલે ઈશારો કરી અને કે છે કે બોલાવી ઓલા એના જે ચેલાઓ હતા પોતાની પાસે એમને કીધું કે સબરીને બોલાવો, ઈ દીકરીને બોલાવો સાહેબ. એટલે કે છે કે સબરી આવી સાહેબ. હો ઈ સબરી આવી અને એ માતંગ ઋષિએ શબ્દ કાઢ્યા કે બેટા મૂંઝાતી નહીં હો, જરાય ચિંતા કરીશમાં, મૂંઝાતી નહીં, ક્યાંય તારે જવાની જરૂર નથી. આ ઠેકાણે આ જગ્યાની માથે તારી ઝૂંપડી કરીને ભેજે બેટા, તારા ન્યા એક દી મારો રામ આવશે. કે તારા ન્યા એક દી મારો રામ આવશે. એ માતંગ ઋષિના શબ્દ પૂરા થયા. અન સાહેબ માતંગ ઋષિ જેને કહેવાય કે દેહ છોડી દીધો. ક્યારે આવશે, કેદી આવશે, કે દિશાથી આવશે, કે ટાણે આવશે, કાંઈ જ નહીં સાહેબ. ખાલી એટલું કીધું કે એક દી તારા ન્યા મારો રામ આવશે. અન સાહેબ પોતાના ગુરુના શબ્દ સાંભળી અને જ્યાં કીધું ત્યાં રેખાને માંડી અને સબરી કે છે કે નિરંતર પોતે એ રામના રટણની માઇલ પર મંડાઈ ગઈ સાહેબ. ક્યાંય જાતી નથી, પોતાનું આંગણું મૂકતી નથી. કારણ કે હું જાઉં ને મારો રામ આવે તો મને મળ્યા વિનાનો વયો જાય. એટલે સાહેબ પોતાની આસપાસ જે કઈ ફળ ફૂલ પાંદડા છે ઈ મળે ઈ લઈ અને પોતે ખાય અને પોતાનું ગુજરાન હલાવે સાહેબ. અને બરાબર જેને કહેવાય કે એક જ રટન હાલ્યા કરે કે મારો રામ આવશે, મારો રામ આવશે, મારો રામ આવશે. કહેવાય છે કે રાઘવેન્દ્ર સરકાર ભગવતી જાનકીને ગોત કરવા હાટું થઈને નીકળ્યા હતા બરાબર. અને રામ લક્ષ્મણ જેથી સબરીના ઈ માં સબરીના આશ્રમની માથે ડગલા માંડ્યા ભાઈ. હો હા ઈ માર્ગની માથે ઈ ડગલા માંડ્યા સાહેબ. અને એવું વન આવ્યું, એવી જગ્યા આવી જ્યાં આગળ પ્રકૃતિની માલપાથી, ઝાડના પાંદડાઓની માલપાથી, એ વેલીઓની માલપાથી, એ ફૂલની સુગંધની માલપાથી રામ 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 ધ્વનિ સંભળાવા મંડાણી. એટલે લક્ષ્મણજી મહારાજે કીધું કે પ્રભુ આ શું, આ કેવું કૌતક કે છે કે આ પ્રકૃતિની માલપાથી તમારા નામનો રણકાર ઉભો થાય છે, રામ નામનો રણકાર આવે છે. કે આ છે શું, કોઈ માયાની એમ કહેવાય કે કોઈ રાક્ષસની માયાજાળ તો નથી ને? એટલે રામે કીધું કે લક્ષ્મણ આપણે જે માં સબરીના આશ્રમની માથે જવાની તૈયારી કરીએ છીએ ને, એ માં સબરીનો આશ્રમ નજીક છે. એ સબરીના એમ કહેવાય કે ભક્તિના પ્રતાપે આ પ્રકૃતિને ફેરવી નાખી છે સાહેબ. તમારી ભક્તિમાં એ તાકાત હોય ને તો એ પ્રકૃતિને પણ ફેરવી શકે સાહેબ. હા એ સબરીની ભક્તિ આ પ્રકૃતિને ફેરવી નાખી છે. કીધું કે લક્ષ્મણ જાતો ખરા, હળી કાઢીને જોને કેટલો દૂર છે હજી સબરીનો આશ્રમ. અને લક્ષ્મણે હળી કાઢી સાહેબ. અને જોયું ન્યાર તો સાહેબ નાની અમથી 16-17 વર્ષની સબરી આજે રામની વાટ જોતા 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 70 વર્ષની થઈ ગઈ છે સાહેબ. અને કે છે એક પોતાની આંખની માલપાથી દળ દળ ટેકી ટેકીને આહુલાની ધાર થઈ રહી છે. અને નેજવા કરી અને રામ લક્ષ્મણની જે વાટ જુએ છે સાહેબ. અને સબરી શું કહેતી હતી, હે અમારો દાદ લખે છે, હે હા શું કે ઠાકર યમને મેલ માથેલી, પૂછો એ કાલ નો બેલી. એ ઠાકર યમને મેલ માથેલી, પૂછો એ કાલ નો બેલી. કે કાલા ઘેલાય મેં એ તારા કેવાના ન જપીએ તો રાજા. કાલા ઘેલાય મેં એ તારા કેવાના ન જપીએ તો રાજા. એ જીનાથજીના તો કોઈનો નહીં મારે, નાથજીના તો કોઈનો નહીં માર. બીજે ક્યાં જવીએ બાપ ઠાકરનું. એ ઠાકરિયમ મેલ માઠેલી, તું છો એ કલનું બેલી.
મારા નાથ હે મારા ઠાકર અમને મેલતો નહીં બાપ હા તું અમારો એકલનો એક બેલી છું હું નેજવા કરી અને ઈ રામની વાટ જોતી સબરીને લક્ષ્મણે ભાળી સાહેબ હા આખની માલપાથી લક્ષ્મણને આહુડાની ધાર થઈ ગઈ અને ગડગડતી દોટ દીધી કે હે ભાઈ જટ હાલો હા સબરીનો હમણાં પ્રાણ વયો જાશે ઈ પરિસ્થિતિની માલપાઈ બેઠી છે તમારી વાટ જુએ છે અને રામે દોટ દીધી સાહેબ હા અને રામે ડગલા માંડ્યા અને રામને ને લક્ષ્મણને ઈ ઝૂંપડીની માથે જોયા સબરી કે છે એક એવડી ઉંમરે ઊભી થઈને નાચવા માંડી સાહેબ મારો રામ આવ્યો મારો રાઘવ આવ્યો મારો વિહામો આવ્યો મારો બાપ આવ્યો સાહેબ હા જેને કહેવાય કે સ્વાગતની માલપા જે કઈ ફળ ફૂલ જે ભેળા કર્યા હતા એ રામ હાથું લઈને હાથની માલપા ઊભી થઈ ગઈ સાહેબ અને નાચવા માંડી શું કામ કે જેને ખુશી તો ઈ રામ આવ્યા એની હતી જ સાહેબ પણ પોતાના ગુરુના શબ્દ હાચા પડ્યા એક દી મારા ગુરુએ મને કીધું તું મૂક દીકરા મુજાતી નહીં બાપ તારી ઝૂંપડી એક દી મારો રામ આવશે અને પોતાના ગુરુના શબ્દ હાચા પડ્યા ને એનો એને આનંદ હતો સાહેબ ઈ હાટું તેની સબરી નાચવા માંડી હતી કે મારો રામ આવ્યો મારો રાઘવ આવ્યો મારો એ બાપ આવ્યો સાહેબ હા અને કહેવાય છે કે સબરીના પ્રેમમાં ભગવાન રામે એના એઠા બોર ખાધા સાહેબ તમે વિચારજો કરો હા અટાણે ગીત છે ને સાહેબ ને હા हे राम आएंगे राम आएंगे मेरी झोपड़ी के भागा जाग जाएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे राम आएंगे राम आएंगे मेरी झोपड़ी के भागा जाग जाएंगे राम आएंगे જેની ઝૂંપડીની માથે રામે ડગલા માંડ્યા હોય સાહેબ એના ભાગ્ય પછી કેમ ન જાગે ભલા માણે હા પણ તમારો વિશ્વાસ તમારો સાહેબ જેને કહેવાય ને તમારો ભરો અમથા દાદે નથી કીધું સાહેબ કે ભરો હે રેવા તેજીએમાં પંડના ડાપનનો ડોડાય ભાઈ ન ભરોસે એના ભરોસે રહેવાય પોતાના ગુરુએ જે શબ્દ કાઢ્યા સાહેબ મારા ગુરુએ કીધું છે ને મારી ઝૂંપડીએ રામ આવે અને આવે જ સાહેબ 16-17 વર્ષની સબરી 70 વર્ષની થઈને ન્યા સુધી ને રામની વાત જોઈ સાહેબ એ પોતાની અલગ શ્રદ્ધા અને સાહેબ ભક્તિને નિષ્ઠાની માથે ભગવાન રામને એના આ ઝૂંપડી સુધી ડગલા માંડવા પડ્યા સાહેબ તમારો એમ કહેવાય કે કોઈ પણ કાર્યની માલપા સાહેબ કોઈ પણ એમ કહેવાય કે લક્ષ્ય તમે જેને ધારો ને એની પાછળનું અવિરત તમારી સાહેબ સાચી નિષ્ઠા અને કર્તવ્યની માલપા કાર્ય કરવાની તમારી પદ્ધતિ સાહેબ તમને ઠેકાણે લઈ જાય સાહેબ